તો ફાઇનલી ગાઈઝ આપણો નવો બ્લોગ આવી ગયો છે જેનું નામ છે અમારો રવિવાર. તો જલ્દીથી જાઓ અને વિડીયો જોઈ લો. અને હા મિત્રો, આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે, તો અંદર આપેલા શબ્દોને કોઈ सीरियस न लेवा. तो फाइनली गाइस हम जा रहे हैं ब्रेवरी, जो एक कैफ़े है, और वहाँ जाके हम वीडियो बनाने वाले हैं. और मेरा दोस्त, इसको तो तुम जानते होंगे, नाम बताए आपका. और अभी काफ़ी मज़ा आने वाला है, जो कि हमको हिंदी आवड़ता नहीं है, पर हमें धीमे धीमे बोली लिया थोड़ा आवड़ता है. અમે તો ગુજરાતી છે અને અમે અમારી જાનું લઈને ગયા છે. જોઈ લો તમે, અમારા માટે આજ અમારી જાનું છે. અને દાઢી બહુ વધી ગઈ છે, તો પૈસા નહીં કપાવાના. જેડી પાસે માગ્યા, પણ જેડીએ લોન લીધી છે 80 રૂપિયાની. શું કહેવું જેડી તારી, મજા આવશે? મારી ઈચ્છા તો આપી દેજો, બહુ પૈસા હોય તો આપી શકો, ના નહીં દીધો. અને આફ્ટર લોંગ ટાઈમ અમે બહુ દિવસ પછી અમે ભેગા મળ્યા છે, તો કંઈક તોફાની કરીશું ને ત્યાં જઈને માહોલ જોઈશું કે કેવો માહોલ છે. કેવો માહોલ છે? લીલોતરી જોવા મળશે, લીલોતરી જોવા મળશે, તઈ મસ્જિદ જોવા મળશે. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. બ્રેવરી જઈએ તાર લાગીને. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે કલરિંગ બ્રિજ આગળ, અને જેડીને બહુ કલરિંગ ફીલ થાય છે. અને જોઈ શકો છો અમે કલરિંગ બ્રિજ આગળ પહોંચી ગયા. ગળું ઉકાઈ ગયું, પાણી પીવાના પૈસા નહીં, જો કે કરાય છે ઓએલએક્સ પરથી બોટલ બુક કરાય છે, બહુ જલ્દી આવતો જશે. અને મંગાવો તો આપી દેજો પૈસા. હા, તો જલ્દીથી જાઓ, મારા ભાઈઓમાં લિંક આલી હશે, કંઈ ક્લિક કરો તમને પણ પાણીનો બોટલ મળી જશે. અને મજા માણો. હાલ પણ અમે પહોંચી ગયા છે પાછળ પર જેડી. હાલ અમે ચકલી સર્કલ પહોંચી ગયા છે. આડું રાખ ચકલી સર્કલ પહોંચી ગયા છે. જોઈ શકો છો પબ્લિક કોઈ નહીં. અને મારા ભાઈબંધો બેઠા છે ત્યાં વ્હાઈટ કલરના કપડાં પહેરીને શાંતિથી. ચકલી સર્કલ છે, બધા ચકલી, સોરી ચકલી નહીં, આ તો કબૂતર છે. હા, તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. આગળ તમને હવે નવા જૂની જોવા મળતી રહેશે. આગળ ગેંડા સર્કલે જવાનું છે, અને ત્યાંથી અમને જઈશું બ્રેવરી. તો મિત્રો અમે પહોંચી ગયા છે બ્રેવરી. મેં અને મારું પરમ મિત્ર જેડી તો થાકી ગયો, અને મેં બાઇક ચલાવીને થાકી ગયો. અને અંદર જોઈશું કેવો માહોલ છે બ્રેવરીમાં જાય પછી. બહુ સારું લોકેશન છે વડોદરામાં, જ્યાં બહુ મોટા ક્રિએટરો વિડીયો બનાવવા આવે છે, અને એ લોકોના વિડીયો પણ બહુ વાયરલ થાય છે. અને અહીંયા તો પેટ્રોલ પંપ હોય છે એની માને, એટલે જેડી પેટ્રોલ પંપ કઈ આવી ગયો છે. અમે તો પેટ્રોલ પંપ હોય જોઈ લીધો ને. હાલ જોઈ શકો કેટલા બધા કપલ છે. અને મિત્રો અમે અમારા શબ્દો બયાન નહીં કરી શકતા કે અમને કેટલી સારી ફિલિંગ આવે છે. ચશ્મા પહેલો એટલે કોઈને ખબર ના પડે લાઈન મારું છે. તો કેવું લાગે છે એડી તમને? એક નંબર લાગે. નજારો છે. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો અમે હવે થઈશું અંદર એન્ટર બ્રેવરીમાં. તો જોઈ શકો છો સામે એકદમ બ્યુટીફુલ નજારો છે. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે ખારી બંડી, સોરી બ્રેવરી. અને અંદર જો નજારો કેવો છે, એકદમ બધું મસ્ત લાગે છે. જો કે અમે અમારી જિંદગીમાં જોયું નહીં, 2-3 વાર જ જોયું છે આ બધું. ને જોઈ શકો છો કેવું ખતરનાક નેચર છે. અમે તો જોયું જ નહીં. બ્લોગમાં બન્યા રહેજો. આવું નવું તમને કારું દોરું જોવા મળશે. ફાઇનલી મિત્રો અમે અંદર પહોંચી ગયા છે, અને ઝાડ જોઈ શકો છો કયા કલરનું છે નહીં ખબર, બાકી જેડી તો ખબર જ છે. જેડી શું કેવું તારું? નજારો બહુ મસ્ત છે. બાકી અંદર અમારે પણ જોવું હોય તો આવી જજો. દિલ ગાર્ડન થઈ ગયું. વિડીયો તો ખાલી નામના જ છે અમારા, બાકી અમારું કામ એક જ છે, એ જ છે ને. તો મિત્રો એ જ છે બધું ચાલ્યા કરે. કબૂતર બી બહુ જોવા મળે છે. ને જો કે અમે મારી નહીં બની શકતા બધે, દાદાગીરી આપણી ફૂલ હોય. અને જોઈ શકો છો નેચર બહુ ખતરનાક છે. પાછળનું તો બતાય નહીં, કેમ કે બધું પૈસાવાળું હોય. જોઈએ કહો પબ્લિક. બન્યા રહેજો બ્લોગમાં. આવું તમને કારું દોર જોવા મળતું. અમે અંદર પહોંચી ગયા છે, અને અમારા જેડીભાઈનું ગોડાઉન છે અંદર. જોઈ શકો અંદર બહુ બધી ખુરશીઓ નાખેલી. ગોડાઉન છે આપણે, જોઈ લેજો. શું નામ છે ગોડાઉનનું નામ? ગધેડા ગોડાઉન. ગોડાઉનનું નામ બી સારું પાડ્યું છે, ગધેડા ગોડાઉન. જો કે બહુ બેસ્ટ છે. આમાં લાઇટો નહીં બે કામકાજ છોકરે બૂવો પાડે છે. ઓહો, પણ અમે નહીં સાંભળી શકતા, કેમ કે અમારા કાન બહેરા છે. કાલે જ 2 પોલિયો નખાયો ટીપા. અને જિંદગીમાં યાર પોલિયો નખાવા જરૂર છે, બાકી પછી
અમુક લોકો પેદા થાય કેવું થાય એટલે બન્યા રહેજે બ્લોગમાં. આવું કાળું ધોળું જોવા મળતું રહેશે. અમે જોયું ખાસું બધું જોઈ, જો કે લાલ પીળું ને કાળું. તો કેવું લાગ્યું જેડી તને? મજા આવી. બહુ મજા આવી. ચશ્મા ઉતારી તો જોવાય ને પાછું કાળું કાળું દેખાય. અને મજા આવી બહુ. બ્લેકબેરી શું નામલા અને બ્રેવરીમાં આવીને તો દાઢી બહુ વધી ગઈ. કઢાવાના પૈસા તો છે નહીં. જેડીને તો વાંધો ના આવે, અસ્ત્રો મારી દીધો. આપણા કમ્પ્લેટ જ છે ચીકના. મેં નહીં ચીકનો ડબ્બા. આ બિલ્ડિંગ બનાવી ને એ આપણી જ છે પાછી. આ લાકડા બાકડા અમે જ આપી દઉં, સ્ક્રેપ બંગારમાં બધું. શું કહેવું જેડી? ઉપર હું લખાડું? જેડી માર્બલ. અને મારું નામ લખવામાં આવશે ના ગોડાઉન. ઉટના ગોડાઉન. નામ તો ભૂલી ના જતા બા. અને જ્યારે બી તમે બ્લેવરીમાં આવો વિઝિટ કરજો. ઉટના ગોડાઉન અમારું જ છે. અને હાલ ના ઉટના નહીં લા, ગધેડા ગોડાઉન. સોરી લાઈન કાઢી જાય. ગધેડા ગોડાઉન. અને યાર વ્યવસ્થિત છે. અને અંદર હજુ અમે કામગીરી ચાલુ રાખી છે, બધું આપેલું છે અમે. અને પાછળ જોઈ શકો છો ઇમારત અમારી જ છે. જો કે ખર્ચો બહુ થયો. કેટલો ખર્ચો થયો? પણ અંદાજે તમારા કરોડ 2 કરોડ 200 કરોડને ચેક પાસ કરાવડાવે છે બહુ જલ્દી. બંક મારી ગયો એક ચેક, કેમ કે હમણાં હપ્તો બાઉન્સ થઈ ગયેલો. તો મિત્રો એવા હપ્તા તો બાઉન્સ થયા કરે, પણ રાણાની રીતે લોન ભરાય કે ના ભરાય, હપ્તા ભરાય કે ના ભરાય, બરાબર. એટલે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જેડી એરોપ્લેન ઉડાવવાનું છે. ઉડાવવાનું તમારે? મારે ઉડાવવાનું જ છે. ફાઇનલી મિત્રો નીકળી ગયા છે. બ્લેકબેરી નહીં, શું નામ લાનું નામ? બ્રેવરી. નામ જ એવું છે બહુ. બ્રેવરીમાંથી નીકળી ગયા છે. જો કે બહુ મજા આવી, એન્જોય બહુ કર્યું મેં મારા મિત્ર પરમ મિત્ર જેડીએ. જેડી તમે શું શું જોયું અંદર? બહુ જોયું. મેં બી જોયું બધું બહુ. હમણાં વિમાન જોયું. વિમાન તો અમે ઉડાવવાના હતા, પણ પેટ્રોલ ડીઝલ ઓછું છે. પેટ્રોલ ઓછું છે એટલે નહીં ઉડાવ્યું અમે. એટલે પછી બહાર પ્રયાસ કરીએ છીએ. એટલે અહીંયા ચા બા પીવા જઈશું. થોડી વાર ચાલુ રાખજો અંદર, કેમ કે આગળ બધા બહુ જણા આવે છે. ટકરાઈ જશું તો પછી તકલીફ થઈ જશે. ગાળો બી હાલે છોકરીઓ, વાંધો. हम जा रहे हैं घर पे. જેડીથી 10નું દારનું આખું ગુજરાત મારું. ગાડી નહીં નીકળતી, જોઈ શકો તો ચમકે મારો ભાઈ. ફાઇનલી નીકળી ગયા છે. શું કેવું જેડી? ક્યાં જવાનું આપણે? ઘરે જવાનું. પહેલાં ઘરે જવાનું, ચા નહીં પીવા જવાનું. નીકળે કાકા, નીકળ્યા. ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છે બ્રેવરીમાંથી. મેં ને જેડી પહેલાં તો ચા પીવા જઈશું, કેમ કે અંદર ચા મળે, પણ એની માને 800 રૂપિયા કિલો. સોરી કિલો આવે ના. તો અમે જઈશું હવે બહાર ચા પીવા, કેમ કે બહુ મન થયું છે ચા પીવાનું. જો કે અમારી પાસે કોઈ ગર્લફ્રેન્ડ તો છે નહીં, એટલે અમને કોઈ ટેન્શન છે નહીં પૈસાનું, કે અમારા પૈસાનું પોણી થઈ જશે. અને જેવું કેવું લાગ્યું મને તો અંદર બહુ મજા આવી, પણ વિડીયો બનાવવાની જેવી જોતી તેવી ફિલિંગ નથી આવતી, કેમ કે અમે ગુજરાતી સ્ટાર છે. અમે જઈએ તે ગુજરાતીનો માહોલ ઊભો કરી દઈએ. અને અમે બ્રેવરીમાંથી બહાર નીકળીએ છીએ. નામ એટલું થોડું ખતરનાક છે ને. અમે બહાર ગુજરાતી એટલે અમને કેવું ચોખ્ખું બોલવા જોઈએ. અમે કેવું જૂઠું બોલો પણ જોરસે બોલો, એવું કામ છે અમારું. બન્યા રહેજો. આજે અમે ચા પીવા જઈશું અંદર. અને જોઈ શકો છો નૈડા રમે છે પ્લેગ્રાઉન્ડમાં. જો બોલ નાખશે હમણાં. એ છક્કો. મારા જેડી ભાઈ ઊંધી ગાડી કાઢી દીધી છે. ને વોચમેન ફૂક કરીને પાછી રિવેસ ગેર અપાઈ. એટલે પાછા બીજી ચેનલેથી બહાર નીકળશું. વાંધી તો ના પડાવી દીધી. અને જોઈ શકો છો ફાઇનલી મિત્રો અમે બહાર નીકળી ગયા છે. અને ઉપર જુઓ પેલી 2 છોકરીઓ ચશ્મા પહેર્યા છે, 2 જ ઉધાર આલેલા. બન્યા રહેજો બ્લોગની અંદર. આગળ જોઈ શકો છો આ અમારી જાન છે. અને આ છે અમારો ગેંડા સર્કલનો રોડ. કાકા હોર્ન મારે છે. મારવાના નહીં યાર, એમને ક્યાં રિચાર્જ આવે યાર. જોઈ શકો છોકરીઓ અને છોકરાઓ બધા ઊભા છે. હમણાં એમની સ્કૂલ છૂટી એટલા માટે. સોરી આજે રવિવાર છે એટલે રજા. મિત્રો ફરીને આવી ગયા છે અમે. કયું ગાર્ડનનું નામ? લવ ગાર્ડન. બાપોદ ગાર્ડનમાં આવી ગયા છે. માહોલ બહુ ગરમ છે ને બધે હરિયાળી જોવા નહીં મળતી.
અને અમારા જેડી કુમાર બે શબ્દ કહેશે. જેડી કંઈ નહીં, બે શબ્દ કહી દીધા મિત્રો. મિત્રો આમાં એવું છે ને કે અમે ગાર્ડન તો ખરીદી લીધેલું છે, પણ થોડાક પૈસા ઓછા પડે ને એટલે લોન હારી પાસ નહીં થતી. તો કંઈક આઈડિયા આપો કે જેનાથી અમારી લોન પાસ થઈ જાય. એટલે એવું વારે ઘડી આમ પૈસાની ખોટ પડે ને મિત્રો, એ અમને પોસાશું નહીં. એ લોનમાં એવું થયું કે અમારે સાયકલનો હપ્તો ચાલતો હતો તો બાઉન્સ ગતો રહ્યો. 200 કરોડની લોન કરાવી હતી આપણે ગાર્ડન માટે. તો જેડી હું મજા આવે. તો મિત્રો આ તો બધી મારી નાની નાની વાતો છે. જોઈ શકો મજા તો બહુ આવે. ભાઈબંધો રિહાઈ મેરા અહીંયા ટીમ લ્યો ગાઈસ બધા. તો મિત્રો બન્યા રહેજો અમારા બ્લોગમાં. જોઈ શકો મિત્રો 5-6 કિલોની તો હશે. તો મિત્રો જેડીને વિચાર આવે કે આ મચ્છીનું શું કરું. શું કરું જેડીભાઈ? લઈ જઈએ, હે પકડીને લઈ જઈએ. કમ જેડીભાઈ કમ મજ બનાવીને ખાવાનું આપણે નહીં ખાતા. પાલીશ હોય. તો મિત્રો જેડીની આશા સદાય નિરાશ. આવ્યા હતા બાપોદ ગાર્ડનમાં. બહુ બધી મચ્છીઓ જોઈ. મચ્છીઓ તો જોતા જોઈ, પણ જેડી આમ જો ને ના તો રહેવું. આવું થાય ક્યારે ગાર્ડન વગર પોકટનું વાપડ હોય મળે એટલે પ્રેમ નહીં કરવાનો. મોનોકોડો પી લેવાનો 2 વાર. સાચું મિત્રો ફાઇનલી બાપોદ ગાર્ડનમાં બેઠા છે. એટલે આ મન કે ને ટેટેક કેવું લાગ્યું જેડી તને? અહીં લાગ્યો કેવું લાગ્યું? એકદમ જોરદાર. કાકો આવી ગયા એકદમ જોરદાર લાગ્યું ચશ્મા પહેરીને. ગાર્ડન ખરીદવાની વાત ચાલતી હતી અને પૈસા થોડા ઓછા પડ્યા. બહુ વધારે પૈસા કે છે. કેટલા કે જેડી? આપવા ના પાડે તમને આપવું જ નહીં એવું કે શું કરવાનું? લેવા તૈયાર છે પણ ગાર્ડન બહુ મોંઘું છે.